વિસાવદરની ચૂંટણી પછી શક્તિસિંહ બાપુએ જે રાજીનામું આપ્યું એ ફેબ્રિકેટેડ છે, નૈતિકતાનું ખાલી મોહરું છે, અંદર ખાને જુદી વાત છે. હું તમને વિનંતી કરું કે આપ દારૂ છોડી દો તો વધુ ઉચિત રહેશે. આવું કરે કોઈ માને? એને ભાઠા જ મારવા પડે તમારે. હવે તમારા પક્ષમાં જ તમારું ઉપજણ ન હોય તો વિપક્ષમાં હું તળું ઉપજે? આખે આખું ઘમાસાણ પક્ષની પોતાની ભીતરમાં ચાલી રહ્યું છે. મારી પાસે નામ સુદ્ધા આવેલા છે કે કેટલા લોકો નજીકના ભવિષ્યમાં ઠેકી જવાના. બી ટીમ, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહેવાય, એ બધા પાછા તો પ્રમુખ બની ગયા છે અડધા પડધા તો. શૈલેષભાઈ પરમાર, જેની સામે ભયંકર આરોપો છે, એને કાર્યવાહ બનાવ્યા. બોલો, અત્યારે તો હનીમૂન પીરિયડ, ગોપાલ ઇટાલિયાનો હનીમૂન પીરિયડ કહેવાય. એટલે કે બધા આશીર્વાદ લે, કોઈક સંતો મહંતો અને ધાર્મિક જગ્યાએ મીડિયા રાહુલ ગાંધી કહીને જાય કે ભાઈ બગીના ઘોડા છે, રેસમાં ને રેસના ઘોડા બગીના, એ બધા જોડકણા કહી ગયા. ભાઈ રાહુલ ગાંધી નું કઈ ઉપજતું નથી. દિનેશ મેવાણી જેવા જો કોંગ્રેસ નહીં હાચવે તો ઈ પણ ન્યા બેસવાને કોઈ કાળે મજબૂર રહેશે નહીં. એ અનાયાસે ગમે ત્યારે ઠેકી જશે. છેલ્લા કેટલાક દિવસોથી વિસાવદરની ચૂંટણીની ચર્ચાઓ થતી હતી ને ચોમેર ચર્ચાઓ વચ્ચે જેની આતુરતાથી રાહ જોવાઈ હતી તે વિસાવદરનું પરિણામ છે તે આવી ગયું છે. ગોપાલ ઇટાલિયા વિજય બન્યા છે અને ત્યારબાદ ગુજરાતની રાજનીતિમાં છે તે અત્યારે તેની અસર જોવા મળી રહી છે. કોંગ્રેસ છે તેને કહી શકાય કે ડિપોઝિટ પણ રદ થઈ અને કોંગ્રેસના જે કહી શકાય કે કારની હાર બાદ કોંગ્રેસના જે કહી શકાય પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ, તેમને પદ પરથી રાજીનામું આપ્યું છે અને ત્યારબાદ ગુજરાતભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આગામી સમયમાં રાજનીતિની અસર પર વાત કરવી છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર કૃપાલસિંહ. સર, પરિણામ બાદ આપની સાથે વાત કરી હતી ને ત્યારે જે રીતે આપણે ચર્ચા કરી હતી કે કદાચ શક્તિસિંહને રાજીનામું આપવું જોઈએ અને જે રીતે આપણે ચર્ચા કરી હતી ને ત્યારબાદ ગઈકાલે છે સાંજના સમય શક્તિસિંહે રાજીનામું આપી દીધું છે. રાજનીતિમાં અસર જોવાની શરૂ થઈ ગઈ છે. આપણે જે રીતે કહ્યું હતું કે આ ચૂંટણી છે તે ખૂબ આગામી સમયમાં તેની અસરો જોવા મળવાની છે. તો સર, અસર જો હવે ચાલુ થઈ ગઈ છે, શક્તિસિંહનું રાજીનામું છે, કઈ રીતે જુઓ છો સર? કૃપાલસિંહ, વિસાવદરની ચૂંટણી જ્યારથી ચૂંટણી એનાઉન્સ થઈ હતી, ઉમેદવારે નહીં, ત્યારથી આપણે જે કેટલીક વાતો કરી હતી એ બધી અક્ષરશઃ સાચી પડતી જાય છે. ગોપાલ ઇટાલિયાને એને પોતે જાહેરાત નથી કરી ત્યારે આપણે વાત કરી હતી કે ગોપાલ ઇટાલિયા મેદાનમાં ઉતરશે. પછી આપણે કીધું હતું કે જો કોંગ્રેસ જે છે એ પાલ આંબલિયા કે ભાઈ લાલજી ભાઈ દેસાઈ એને ઉતારશે નહીં તો મેળ નહીં પડે. એ ન ઉતાર્યો ને મેળ ન પડ્યો. ગોપાલ ઇટાલિયા જીતશે એ પણ આપણે કીધું અને જીતા. 17,032 જીતશે એમ કીધું, 17,581 એ મતથી પણ જીતા. એવી જ રીતે મેં ગઈકાલે અનેક ટીવી ચેનલ્સમાં વાત કરી હતી કે આ જે ચૂંટણી થઈ વિસાવદરની, એના પછી ભારતીય જનતા પાર્ટીએ તો આત્મમંથન કરવું જ પડશે, એમાંય કોઈ શંકા નથી. પણ મને કીધું કે તો કોંગ્રેસ, મેં કીધું કોંગ્રેસમાં શક્તિસિંહનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. એ કેટલો સમય અત્યારે પ્રદેશ અધ્યક્ષ રહી શકે એનું નક્કી નહીં. જો ઈ મોડું કરશે તો રાજીનામું માગી લેવાશે. જો અને હજી વાત પૂરી થઈને સાંજના સમાચાર આવ્યા કે બાપુએ બિલકુલ માનભેર બુદ્ધિપૂર્વક રજા લઈ લીધી. હવે હું આપને કહું કૃપાલસિંહ, જુઓ રાજનીતિમાં એવું છે, લોકોને ઉલ્લુ બનાવવાના કેવા બધા કારસ્તાન થઈ રહ્યા છે અને એ સમાજને બિલકુલ સાચું સમજાવવાની આપણી ફરજ છે. એટલે આપણે કહીએ છીએ શક્તિસિંહ બાપુએ નૈતિકતાના નામે જે રાજીનામું આપ્યું એ ખોટી વાત છે. એને નૈતિકતા ને કોંગ્રેસ ને નૈતિકતા ને શંકરસિંહ બાપુ ભાઈ શક્તિસિંહ બાપુ ને નૈતિકતા એવું કઈ છે નહીં ભાઈ. નૈતિકતાના નામે જો તમારે રાજીનામું 2 સીટમાં તમે નૈતિકતાના નામે રાજીનામું જો આપી શકતા હો તો 25 સીટ લોકસભાની 25 સીટ તમે હાર્યા હતા તો તમારે રાજનીતિ છોડી દેવી જોઈએ. જો ખરેખર તમે એટલા બધા નૈતિકતાના ધોરણોને માનતા હો તો 2 પેટા ચૂંટણી મહાન છે કે 25 લોકસભાની 25 બેઠક મહાન ગણાય? હવે એમાં તો ગેનીબેન જીતી ગયા અકસ્માતે ને ગેનીબેન પોતાની કારણે જીતા. એમાં પાછો પક્ષનો કોઈ હાથ નથી. ઠાકોર સમાજ અને ગેનીબેન ની સક્રિયતા એના કારણે જીતા. અને ભાજપમાં જે ડખા હતા તે ઉમેદવાર બદલાવ્યા આ તે ડખા પિંજણ હતી તે એ બધાનો સરવાળો મળ્યો. ટૂંકમાં કોંગ્રેસની કોઈ ભૂમિકા નહોતી. એટલે વિસાવદરની ચૂંટણી પછી શક્તિસિંહ બાપુએ જે રાજીનામું આપ્યું એ ફેબ્રિકેટેડ છે, નૈતિકતાનું ખાલી મોહરું છે, અંદર ખાને જુદી વાત છે.
જો બાપુને આમે ગુજરાતમાં ઓછો રસ હતો, તેઓ રાજ્યસભાના સદસ્ય છે એટલે દિલ્હીમાં પડ્યા પાથરા રહે છે. હવે ન્યા તમારી જાણ ખાતર આ બધા આપણે જેને નેતા માનીએ છીએ એ નેતા આપણા હોતા નથી, તમારા મત પૂરતા હોય છે. પછી ન્યા બધા નેતાઓ સાથે સેટિંગ કરે અને દુનિયાભરની કટકટાવે. સમજી લ્યો અત્યારે શું છે, શક્તિસિંહ બાપુ તમે જુઓ, કાંઈ પણ થાય ગુજરાતમાં એ ટ્વીટ કરી નાખે. લ્યો ટ્વિટર ઉપર ને વોટ્સએપ ઉપર ને હું શ્રદ્ધાંજલિ પાઠવું કા હું વખોડી કાઢું. આનાથી વિશેષ કાંઈ નહીં. મેં તો મારે નહીં, મેં તો ભણાવે નહીં. એની પ્રેસ કોન્ફરન્સમાં તમે એની જે ભાષા તમે જુઓ, શાલીન ભાષા હોવી ખરાબ નથી, પણ જ્યાં જે ભાષાથી કામ થતું હોય એ ભાષામાં વાત કરવી જોઈએ તો અનુકૂળ પડે. એનામાં આક્રમકતાનો ભયંકર અભાવ જોવા મળ્યો. એ જ્યારે અત્યારે માસ્ટરની લેંગ્વેજમાં જ બોલે, શિક્ષકની લેંગ્વેજમાં. હવે તમે વિચાર કરો, જો પોલીસ વાળા ખાખી ડ્રેસ છોડી હાથમાં લાકડી છે એ મૂકી અને ધોતીઓ પહેરી, જબ્બો પહેરીને હાથમાં તુલસીની માળા લઈ અને બુટલેગરને કે ભલા માણસ, દારૂ જે છે એ તો શરીરને હાનિકારક છે, એનામાં અનેક પ્રકારની જે ક્ષતિઓ હોય છે, તમને અંતરાળે આ નુકસાન કરશે. મારી તમને વિનંતી છે, તમારા જેવા સારા માણસ કુળમાં જન્મેલા લોકોને આ પ્રકારનું જે છે વ્યસન શોભે નહીં. હું તમને વિનંતી કરું કે આપ દારૂ છોડી દો તો વધુ ઉચિત રહેશે. આવું કરે કોઈ માને? એને ભાઠા જ મારવા પડે તમારે, સમજી લો, જેને વરઘોડા કહે છે. તો એટલે ખાખી પહેરવાની, એટલે એને હાથમાં લાકડી આપે. એને તમે વિનંતી કરો તો ન મેળ પડે. એ જેની ભાષામાં સમજતા હોય એ ભાષામાં કેવું પડે ને. તો કોંગ્રેસને જરૂર હતી આક્રમક નેતાની. ભારતીય જનતા પાર્ટીએ નામ શેષ કરી નાખ્યો કોંગ્રેસને. આમ જુઓ તો દિગંતોને પોતાનામાં લઈ લીધા. અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા જે કઈ તમે ગણો છો તે 156 બેઠક જીત્યા પછી પણ ધરાણા નહીં, તે હાથ બીજા ઉપાડ્યા. તો કોંગ્રેસને જે મેઇન માણસો હતા તમે અને જે હતા એને કોંગ્રેસ સાચવી ન શકી. જયરાજસિંહ પરમાર પ્રવક્તા હતા, ફાયર બ્રાન્ડ નેતા છે, ફાયર બ્રાન્ડ. તમે જુઓ, ધણ ધણાવી નાખે. ભારતીય જનતા પાર્ટીના લોકો પણ એની સામે જયારે ટીવી ડિબેટમાં આવતા ત્યારે 100 વખત વિચાર કરતા. એની ડેટા કલેક્શન સાથે ને બી આક્રમક શૈલીમાં વાત કરતા, તર્કબદ્ધ, કોઈ ગાડી ગલોચ નહીં, છતાં પણ એની આક્રમકતા છે લોકોને જોવા મળતી. શક્તિસિંહ બાપુમાં તો હાવ ધબોય નમા, એમાં કાંઈ જોવા મળ્યું નહીં. આપણા મૃદુ મુખ્યમંત્રી હતા તો આપણા વિપક્ષના નેતા એટલે કે કોંગ્રેસના અધ્યક્ષ મૃદુ જ ઠેર્યા. એમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો થયો નહીં. હવે એને જે નૈતિકતાના નામે રાજીનામું આપ્યું એ ફેબ્રિકેટેડ એટલા માટે છે. મેં તમને લોકસભા વાળી વાત કરી કે જેવી તેવી હાર છે, લોકસભાથી માંડીને હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી એમાં પણ ક્યાંય મેળ નથી. તૈયાર નૈતિકતા કાંઈ યાદ ના આવી ભાઈને, શક્તિસિંહ બાપુને. ખરેખર એમાં કૃપાલસિંહ વાત અંદરખાને એવી છે, જાણવા મળે છે કે હમણાં જે 2-4 દિવસ પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની જે નિમણૂક થઈ એમાંય બાપુનું કાંઈ ઉપજ્યું નહીં. બોલો, હવે તમારા પક્ષમાં જ તમારું ઉપજણ ન હોય તો વિપક્ષમાં હું તળું ઉપજે? તમે કલ્પના તો કરો, સેના તમે નેતા અને છતાં ઈ તો ટકી રહ્યા. આડું ગજબ કહેવાય, આપણે તો સહન જ ન થાય. એટલે મારા છાપામાં હું કહું એમ સમાચાર ન આવતા હોય તો શેનો તંત્રી ને શેનો મંત્રી, મને તો ઈ થાય. કાંઈક તો હોય કે નહીં વજૂદ. હું ટકોરી બગાડું ને પટાવાળો ન આવે, હું ચા મગાવું ચા ન આવે તો શેનો હું ગ્રુપ એડિટર, મને તો ઈ થાય. અને તોય કદાચ 2-2.5 વર્ષ કાઢી જાય છે. બોલો, આ કઈ જેવું તેવું કહેવાય નહીં. એમ ન થાય કે ભાઈ મારી પાસે કોઈ પાવર નથી તો 2.5 વર્ષ શેનું, મારે 2.5 વર્ષ ખેંચી કાઢ્યા એને. કોંગ્રેસને ઓર ગરતામાં ધકેલી દીધી. તમે કોઈ સારા ધારાસભ્યોને તમે બચાવી ન શક્યા, સારા નેતાઓને તમારા પક્ષમાંથી વિપક્ષમાં જતા અટકાવી ન શક્યા, નવું નેતૃત્વ પેદા ન કરી શક્યા, પક્ષમાં પ્રાણ ફૂંકી ન શક્યા, સંગઠનની રચના કરી ન શક્યા, જૂથવાદ ખાળી ન શક્યા, ક્યાંય વિજય પામી ન શક્યા, તો શું તમે પ્રમુખ થયા હતા? મને તો ઈ થાય. સેના પ્રમુખ, તમારી પાસે કઈ જમા બાજુ તો છે નહીં, નેકરું ઉધાર જ ઉધાર છે. એટલે રાજીનામું આ નૈતિક બૈતિકતાનું કઈ વાત નથી. પોતાની કઈ ઉપજણ ન થઈ. ખાસ કરીને ભાવનગરમાં જે ગોહિલ સાહેબને અત્યારે શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા છે ભાવનગરમાં. હવે ઈ ગોહિલ સાહેબ જેને પ્રમુખ બનાવ એને શક્તિસિંહને ઉભે બનતું નથી.
બાપે મારા વેર જેવું એકબીજા છે ને એકબીજાને આંખે આમ તમે જો ભ્રમર ખેંચી નાખે એવી બધાની બોડી લેંગ્વેજ કહી દે, અંદરો અંદર ડખા છે. હવે હમ ઈ ભાઈની વિરુદ્ધમાં જ શક્તિસિંહે વાત તો કરી જોઈએ, નિમણૂકમાં એને ખબર ન હોય તો થઈ ગઈ હોય ને. શક્તિસિંહને હમ પૂછે તો એ ના જ પાડે, શત્રુ હોય જી એટલે. પણ હમ એનો અર્થ એમ છે શક્તિસિંહને કોઈએ પૂછ્યું નથી. એટલે ટૂંકમાં કોંગ્રેસમાં શું પ્રોબ્લેમ છે, છેડા અડે એનો મેળ પડે, જેમ ભાજપમાં એ જ છે અત્યારે. હમ છેડા હમ અડવા જોઈએ. તમે પક્ષને સમર્પિત હો કે ન હો, તમે પાછળના પાયથરા હો કે ન હો, તમે દિવાલમાં સૂત્રોચ્ચાર કર્યો હોય કે ન કર્યો હોય, તમે અટલ બિહારી વાજપેયી થી માંડીને હમ અત્યારના ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના ને જય હો જય હો જયઘોષ કર્યા હોય, એ કર્યા હોય કે ન કર્યા હોય, હમ તમારા છેડા અડે એટલે તમે પક્ષ પ્રમુખ, તમે મહામંત્રી, તમે શહેર પ્રમુખ, તમે ફલાણા પ્રમુખ, તમે ઢીકણા પ્રમુખ, શું કામ છેડા અડવા જોઈએ. હમ જેને કૌશલ કહી શકાય, આવડત કહી શકાય, સમર્પિત ભાવ કહી શકાય, જેને ઝુંઝારું કહી શકાય, લડાયક કહી શકાય, લોકભોગ્ય વાત, એવા જે લોકો છે એ તો બધા હાસ્યામાં છે. તમને હું એક દાખલો આપું કૃપાલસિંહ, એટલે આપણે જી રાજકોટમાં કમસે કમ જે લોકો છે એને આપણી વાત ગળે ઉતરે. અને હમ પછી હું તો બધાને કહું છું કે જે શહેરમાં હું હવે જે વર્ણન કરવા જઈ રહ્યો છું એ હમ પ્રકારના નેતા હોય તો પ્લીઝ અમને કહેજો. તો અમે તો કોંગ્રેસના લોકોને આપણા મીડિયા થી ને બધા મીડિયા થી વાયા જી વીડિયા ને વાયા મીડિયા આપણે હમ કહીએ, આવા લોકોની આંખ ખોલીએ કે આવા લોકો જે છે એને તમે આગળ લાવો. હમ રાજકોટમાં એક રાજપૂત સિંહ રોહિતસિંહ રાજપૂત છે. જી રાજકોટમાં રોહિતસિંહ હમ રાજપૂત નામનો એક યુવાન કાર્યકર છે કોંગ્રેસનો. હમ જી તમે જુઓ સાહેબ, એના પ્રત્યેક ઇસ્યુ આંદોલન તમે જુઓ, લોકભોગ્ય હોય, જનતાના હિતાર્થે હોય, હમ સ્વયંભૂ લોકોએ એમાં ભાગ લેવો પડે, સહાનુભૂતિ જી દર્શાવવી પડે એવા હોય. હું એક એક્ઝામ્પલ આપીશ. હમ અહીંયા જે સ્વનિર્ભર શાળાઓ છે, એટલે કે ગ્રાન્ટેડ સરકાર પાસે નહીં, જે ખાનગી શાળા, યસ એ ખાનગી શાળાનું એક મંડળ છે. હમ ઈ લોકોએ બધી નિહાળુના બધા લોકો ભેગા થયા, ધંધારથી, હમ શિક્ષણના ધંધારથી ભેગા થયા ને કીધું હાલો આપણે નફો લઈ લઈએ. અને આ જે શિષ્યો, આપણે જેને દીકરીઓ ભણે, દીકરા ભણે, આપણે ખરેખર તો વિદ્યાર્થી, છાત્રા, શિષ્યો એવા શબ્દ વાપરીએ. આ લોકો એને ઘરાક સમજે છે. તમે વિચાર હમ તો કરો. અને એને બધાએ ભેગા થઈને એક મોલ બનાવ્યો રાજકોટમાં, મોલ, હમ શૈક્ષણિક મોલ. એમાંથી બુક ને, બેગ ને, દફતર ને, જાકીટ ને, ફલાણું ઢીકણું, પેન, પાટી, પેન્સિલ, બધું કંપાસ બંપાસ બધું ત્યાંથી જ મળે. અને હમ જેટલી સ્વનિર્ભર શાળાઓ છે એમાં આદેશ કરવામાં આવ્યો છોકરાઓને, તમારે આટલી હમ વસ્તુ લેવાની ને આજથી જ લેવાની. એ જી પછી કેવી ગામ કરતા મોંઘી. હમ બોલો, ઈ ઇસ્યુ રોહિતસિંહ રાજપૂતે ખુલ્લો પાડ્યો. અને હમ શિક્ષણ મંત્રીએ કીધું કે એક કોરથી શિક્ષણ મંત્રી એમ કે છે કે કોઈ શાળા, સ્વનિર્ભરનું સંગઠન જવા દો, કોઈ પણ શાળા એના છાત્રોને કોઈ પણ પર્ટિક્યુલરી હમ દુકાનેથી જ વસ્તુ લેવાનો આગ્રહ કરી શકે નહીં. હમ એ વાતને ટાંકીને રોહિતસિંહ રાજપૂતે આંદોલન કર્યું. અહીંના શિક્ષણ જે અધિકારી છે એને જિલ્લા શિક્ષણ અધિકારીની સામે જી વાત દોરી, અખબારોમાં આવ્યું, અને હમ સરકારે કમસે કમ કેવું તો પડ્યું કે આ ખોટું થાય છે ને આવું ચલાવી લેવામાં નહીં આવે, નોટિસ જી બોટિસ જી જી ફટકારી. પછી જે થયું હોય તે. તો હમ આવા જે રોહિતસિંહ રાજપૂત જેવા અહીંયા રાજકોટમાં છે, તો એવા જે ગામમાં જુનાગઢમાં હોય, જામનગરમાં હોય, અમરેલીમાં હોય, જાફરાબાદમાં હોય, રાજુલામાં હોય, ડુંગરમાં હોય, કેશોદમાં હોય, વંથલીમાં હોય, જ્યાં પણ હોય, પોરબંદરમાં હોય, હમ તો તમારે ત્યાં જે ક્યાંય આવા લોકો, યુવાનો હોય જે જનતાની પીડાની વાત બિલકુલ સટીક રીતે કરી શકતા હોય, અને પક્ષના હમ લેબલની નહીં પણ જનતાને ભરોસેમંદ હોય, એવા લોકોને આગળ લાવવા જોઈએ ને. શક્તિસિંહે ઈ કરવાની જરૂર હતી. જી એને બદલે તમે જુઓ અહીંયા અત્યારે શું કર્યું, રાજદીપસિંહજી જાડેજા છે, ડોક્ટર રાજદીપસિંહ જાડેજા, હવે એને પ્રમુખ બનાવ્યા શહેરના. હમ હવે એને ભારતીય જનતા પાર્ટીના નેતા ભાગીદારીમાં તો કોલેજ આવે. હવે એ હું તળો વિરોધ કરવાના, એ મામા હમ માસીના ન થયા, એનું આર્થિક હિત ન જી થયું, તો આર્થિક હમ હિત જોખમાં એટલી પક્ષની વિરુદ્ધમાં એટલી બધી તો કડવાશ કરે નહીં, કારણ કે એનું હિત હમ જળવાયેલું છે. તો આમાં શક્તિસિંહનું પોતાની કોઈ ઉપજણ ન થઈ, એટલે તેઓ શ્રીએ રિહાઈને રાજીનામું આપ્યું. નૈતિક બેતિક કુછ નહીં હે. ઈ હમ ઉલ્લુ બનાવે છે ને નૈતિક. નૈતિક ની કોઈ વાત નથી. ભાવનગરમાં એનું ઉપજ્યું નહીં, અહીંયા ઉપજ્યું નહીં. અહીંયા અમદાવાદમાં હિંમતસિંહ પટેલને કાઢી મૂકવાની વાત ચાલતી હતી. આખું કોંગ્રેસ માનતું કે હિંમતસિંહ બાપુને કાઢો, કારણ કે એને શૈલેષ પરમાર ની બધાએ ફૂડ કાઢ્યું એવું કોંગ્રેસ વાળા કે છે. તો જી અત્યારે તમે જુઓ એને શું કર્યું શક્તિસિંહ બાપુએ, શૈલેષભાઈ પરમાર જેની યસ સામે ભયંકર આરોપો છે એને જી કાર્યવાહ જી બનાવ્યા. બોલો,
હવે આ તમારી જો નૈતિકતા નામની કોઈ ચીજ હોય તમે આને બનાવો. તમારે એ શૈલેષભાઈ સામે તો દુનિયાભરના આક્ષેપો ચાલે છે કે ભાજપ ત્યારે ઈલું થાય છે. ભાજપ વાળાએ કીધું કે તમે કઈક દાણી લીમડા કે એવો કોઈ વિસ્તાર છે એમ કીધું ત્યાંથી જીતી બતાવો તો તમને ટિકિટ આપીએ. ત્યાં છે બધું માઇનોરિટીઝ વાળું, ત્યાં જીતે એમ નથી. અને કેટલા સમયથી હાલે છે કે આજે ભાજપમાં ભલે કાલે ભલે, આજે ભલે કાલે ભલે, એવો ડખો છે. એને તો કાર્યમાં બનાવ્યા લ્યો. હવે એ હું ઉકાળે ભલે તમે કયો. પાંજરાપોળના બળદથી ખેતી ન થાય. ત્યાં જીવે ત્યાં સુધી હાચવવાના હોય. ખેતી કરવા માટે વઢિયારા બળદો જોઈએ. હવે આ રાહુલ ગાંધી કહીને જાય કે ભાઈ બગીના ઘોડા છે રેસમાં, ને રેસના ઘોડા બગીના, એ બધા જોડકણા કહી ગયા. ભાઈ રાહુલ ગાંધી નું કઈ ઉપજતું નથી. ઈ જે કહી ગયા ને ત્યાંથી જે લિસ્ટ આવ્યું એમાં આડા ગાડાનો ફેર છે. વળી પાછા બધા એવા બી ટીમ, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહેવાય, એ બધા પાછા તો પ્રમુખ બની ગયા છે અડધા પડધા તો. એટલે આખે આખું ઘમાસાણ પક્ષની પોતાની ભીતરમાં ચાલી રહ્યું છે. અને એના બેડા ગર્ગ પોતે જ કરાવે છે. આ છે ને પોતે ભસ્માસુરો છે. કોંગ્રેસના નેતાઓ ગણ છે ને એનું આઈટી ભસ્માસુર. કોઈ ન મળે પોતાની માથે હાથ મૂકે પોતે ખાક થઈ જાય. એટલે એને હવે જેને સુધરવું જ નથી એને શું કરી લ્યો. જેને આગળ વધવું, આ બધા હવે જે કોંગ્રેસ છે ને નેતાગીરી, એ શું છે તમને કહો. ખભે ખેસ હોવો જોઈએ બસ. પ્રદેશનું જે થવું થાય, જનતાનું જે થવું થાય, પક્ષનું જે થવું થાય, મારા ખભે ખેસ હોય તો મારી ફાઇલો પાસ થાય. હું તંત્રને કહી શકું ફાઇલ. અત્યારે હું જગદીશ મહેતા, અત્યારે હું જાઉં કલેક્ટરમાં કે મામલતદાર ઓફિસમાં, હરામ મને ગરબા કોઈ દે તો હાલો ભાઈ સાહેબ મિટિંગમાં છે, સાહેબ મિટિંગમાં છે. પણ જો મારા ગળામાં ખેસ હોય ગમે એ પાર્ટીનો XYZ, એટલે હું થઈ જાઉં ખબર છે, પ્રતિનિધિ થઈ જાઉં. પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ. અને હે ફૂલ ગુસ્સો આપો એમ પાછો ફોટા પડાવે મારી યારે તંત્રવાહકો. ને તંત્રવાહકો એમ ન કહે કે ભાઈ તું જે પક્ષનો નેતા હોય તે, અમારે તારે શું લેવા દેવા. હું સરકારી મુલાજીમ છું, મારા નોર્મ્સ હોય છે, આટલું કામ મારે આખા દિવસમાં કરવાનું. તારો પુષ્પગુચ્છ મારે જોતો નથી. ઈ શક્તિસિંહ ગોહિલ થી માંડીને કોંગ્રેસ આખી આ ધંધો કર્યો છે કે પ્રજા ઘેર ગઈ, પ્રજાના પ્રશ્નો ઘેર ગયા, અમારા ખેસ ઉતરવા ન જોઈએ. એટલે અમારા હાથે કામ થાય, ફાકા ફોદારી કરતા ફરીએ. એટલે આ બેડા ગર્ક થયો છે. જી કૃપાલસિંહ. સર, કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ છે રાહુલ ગાંધી જે આ બાબતોથી અજાણ હોઈ શકે છે, કારણ કે રાષ્ટ્રીય અધિવેશન જે અમદાવાદમાં ભરાણું હતું ત્યારે રાહુલ ગાંધી અનેક વાતો કરી હતી. તો સર શું લાગે છે કે રાહુલ ગાંધી આ વાતોથી અજાણ છે? એટલે રાહુલ ગાંધીને પોતાને શું છે એ ખબર નથી. આ વાત તો જવા દો. એને કોક જે કેસેટ ફિટ કરી દે એ વગાડી નાખે. આ ને આ વાત એને જે બગી વાળી વાત કરી, રેસના ઘોડા ને લગ્નની બગીના ઘોડા, છેલ્લા 2-3 વર્ષથી વગાડે કેસેટ. હવે બીજી કેસેટ ફિટ ન થાય ત્યાંથી વગડ્યા જ કરવાનો. રાહુલ ગાંધીમાં કઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં. મને તો એમ થાય, દયા આવે છે કે કેટલાક દિગંત કોંગ્રેસીઓ જેના વિશે એના આવડત, હું દાખલો આપું તો લલિત કગથરા, હાલો નહીં. હવે લલિત કગથરા છે, ઈ તો કેવડો પીઢ વ્યક્તિત્વ છે આપણી બાજુમાં. હવે એમાં કઈ ખૂટે નહીં, ખામી નહીં, બરાબર. હવે એને જો એમ કેવું પડતું હોય કે આપણને રાહુલ ગાંધીજીનું સક્ષમ નેતૃત્વ મળ્યું છે અને આપણને માર્ગદર્શન આપશે તો ધૂળી પડી ભાઈ સાહેબ. હવે આનાથી તો મોટી ગુલામી કઈ હોય. રાહુલ ગાંધીને કહેવાય નહીં કે ભાઈ તમને હજી ઓછી, આ ધોળા અમારા એમને નથી થયા, તમે કયો છો એમ ન હાલે. તમે ચાંદીના હોનાના ચમચા લઈને જન્મા છો. અમે અહીંયા ગામના પાદરમાં, ખેતરમાં, હેઢામાં પાડોશી થયા છે ને ગમે તો પાળિયા થયા છીએ. અમને વધુ તપો પડે. પણ હવે એમ નહીં. આજે આદરણીય રાહુલજી પધાર્યા છે. એટલે શું રાહુલજી પધાર્યા? રાહુલજીને પોતાનું કઈ ઉપજણ નથી. ઈ જે કહીને ગયા ઈ સિવાયના બધા એવા રેસના ઘોડા હજી બહાર છે. બગીના ઘોડા રેસમાં આવી ગયા. એ નિમણૂક થઈ ગઈ 3 દિવસ પહેલા. ને પાછું આપણે નથી કહેતા કૃપાલસિંહ, કોંગ્રેસમાં ડુંગરે આ દાવાનળ હળીગો છે. લ્યો, સોનલબેન ની અમે અમદાવાદમાં ઘોરકિયા શરૂ થયા છે. આ રાજદીપસિંહ જાડેજા આપણે રાજકોટમાં નિમાણા છે. કોંગ્રેસમાં મેં સાંભળ્યું છે ત્યાં સુધી કાર્યાલય ખાલી કરવાનું નોટિસ મળી ગઈ મોટા મોટ, કે તમે કાર્યાલય ખાલી કરી નાખો મહિના દાડામાં. લ્યો, હવે આ કેવી નિમણૂક છે? એટલે ક્યાંય કોઈનો ટાંગા મેળ નથી. આ બધા પોતાના અસ્તિત્વ માટે ઝઘડે છે. જનતાએ જરાય ભરમાવાની જરૂર નથી કે આ આપણો ઉદ્ધાર કરશે. હવે એનું પોતાનું હિત શેમાં છે ઈ જો એને ખબર ન હોય, આપણું હું ભલું તળું કરે. એટલે આનામાં કોઈ વિઝન નથી. કઈ કાંદો કાઢી લેવો. ટેલેન્ટેડ વ્યક્તિઓને તક નહીં આપે ત્યાં સુધી એની કોઈ ફ્યુચર નથી. જનતાએ બિલકુલ ભરોસો રાખવો જોઈએ નહીં. જી કૃપાલસિંહ.
સર જોઈએ તો ગઈકાલે જે પરિણામ બાદ અમે ઈશુદાન ગઢવી સાથે વાત કરી હતી ને તેને પ્રશ્ન પૂછ્યો હતો, તો સર તેમનું કહેવું હતું કે અનેક મોટા નેતાઓ છે તે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ શકે છે. તેમને નામ નથી આપ્યું, પણ સર આવી ઉલટફેર પણ જોવા મળી શકે છે. 1000% નજીકના ભવિષ્યમાં તમે જોજો. અત્યારે તો હનીમૂન પીરિયડ, ગોપાલ ઇટાલિયાનો હનીમૂન પીરિયડ કહેવાય. જી, એટલે જી, કે બધા આશીર્વાદ લે કોઈક સંતો મહંતો અને ધાર્મિક યસ. જગ્યાએ મીડિયા હેલવાય ને થેન્ક યુ વગેરે વગેરે. પણ હમ. એક સમય પછી, અઠવાડિયા પછી બધું સ્થિર થઈ જશે. પછી જી, બધી રણનીતિક શરૂઆત થશે અને ભારતીય જનતા પાર્ટી હજી રીસફલિંગ એટલે ફરીથી પ્રધાનમંડળની રચના અને યસ. સંગઠનની રચના. એવી રીતે કોંગ્રેસ ઈ પણ જી. જો અત્યારે જે રિસફલિંગ કર્યું એમાં કઈ દમ હમ, નથી, સમજી લો. હમ, જો હમ. ટેલેન્ટેડ વ્યક્તિઓને અન્યાય કરવાનું ચાલુ રાખશે તો લખી રાખજો, બધાય વંડી ઠેકીને બેઠા, ખાલી નેતાઓ નહીં. હું તો તમને હમ, એમ કહું, અડધું પડધું ગુજરાત હમ. એટલે કે ગુજરાતની જનતા ઈ પણ વંડી ઉપર બેઠી છે. જો સારો વિકલ્પ મળે, અત્યારે વ્યક્તિ જી. તરીકે મળ્યો છે ગોપાલ ઇટાલિયા, ઈ હમ. વિચાર તરીકે મળે. વ્યક્તિ અને વિચારમાં ફેર. યસ, યસ, યસ. ગાંધીજી નથી તો ગાંધીની વિચારધારા આજે છે. હિટલર નથી હમ. તો હિટલરની વિચારધારા આજે છે. વિચારધારા જી. ક્યારેય ખતમ થતી નથી. તો રાઈટ. વિચારધારા જેવો પક્ષ જો એને મળશે કે જે જનતાના હિતની વાતને મુદ્દા આધારિત રાજનીતિ કરે, પક્ષ હમ. આધારિત નહીં, વર્ગ આધારિત જી. નહીં, કોમ આધારિત નહીં, જાતિ આધારિત નહીં, જ્ઞાતિ આધારિત નહીં, એવું હમ. કઈ નહીં. બિલકુલ સટીક પક્ષ આધારિત વાત કરે. જેમ કે મેં રોહિતસિંહ રાજપૂતનો દાખલો જી. આપ્યો કે હમ. શૈક્ષણિક માફિયાઓ કઈ રીતે છોકરાઓને અને વાલીઓને લૂંટે છે, એની વાત હમ. છે. તો એ મુદ્દાની વાત થઈ, એમાં કોઈ જી. પક્ષાપક્ષી નથી આવતી. જી, એમ જી, જી. મુદ્દા આધારિત જે વાત કરશે એવો કોઈ પક્ષ આવે, મુદ્દા હમ. આધારિત વાત કરનારો, તો 100% એનું ફ્યુચર ઊંચું છે. અને અડધું પડધું ગુજરાત ઠેકી જવા તૈયાર, વંડી ઉપર બેઠું છે, લખી રાખો. નેતા તો જી. છે જ. જિગ્નેશ હમ. મેવાણી જેવાને જો કોંગ્રેસ નહીં હાચવે તો ઈ પણ ન્યા બેસવાને કોઈ કાળે મજબૂર રહેશે નહીં. ઓકે. એ હમ. અનાયાસે ગમે ત્યારે ઠેકી જશે. આવા તો જી. અનેકો મારી પાસે તો નામ સુદ્ધા આવેલા છે. પણ હું ઓકે. તમને કહું છું કે એ વ્યક્તિગત એને નથી કીધું, પણ બાકી મારી પાસે નામ સુદ્ધા આવેલા છે કે કેટલા લોકો નજીકના ભવિષ્યમાં ઠેકી જવાના, સમજી જી, લો. જી, જી. હવે એ હમ. અત્યારે જુએ છે તેલની ધાર, ક્યાં હમ. કસ છે, ક્યાં હમ. બેસવા જેવી દાળ છે. અને જ્યાં હમ. અમારું સન્માન એ જળવાય અને અમે જનતાના પ્રતિનિધિ છે એનું જળવાય, એવું બધી હમ. બેલેન્સ થશે. ત્યાં આરામથી વયા જવાના. જી કૃપાલસિંહ. જી. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જ રીતે વાત કરી હાલમાં કોંગ્રેસના જે નેતૃત્વને લઈને વાત કરી, એ સાથે જ સર જ રીતે વાત કરી કે અનેક એવા લોકો છે, અનેક નેતાઓ છે જે અત્યારે વંડી પર બેઠા છે. કોઈ પણ સમયે તેલ અને તેલની ધાર જોઈને છે તે ઠેકી શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.